તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો બસ આજે આપણે એકલા ફરવા માટે નીકળી ગયા છીએ ડોંબીવલીમાં. કેમ કે કૃપા, મમ્મી અને જીનલ એ ત્રણે ગયા છે ડોંબીવલી ઈસ્ટ બાજુ એમને શોપિંગ ને એ બધો કરવા માટે. અને હું એમને અહીંયા બહાર નીકળ્યો છું અને હવે આપણે જોઈએ અહીંયા કાંઈક થોડો ઘણો નાસ્તો પણ કરી શકીએ. અહીંયા ઘણો બધું આ છે સ્નેક્સ કોર્નર, પછી આ બધો અહીંયા આપણે ક્યારે આવ્યા નથી. આજે આપણે ઘણો ટાઈમ પછી આવી રીતના નીકળ્યા છીએ. ઓહો નાઈસ. તો અહીંયા બધો હજી ગણપતિનો ને ઈદ લાગેલો છે. આ માર્કેટ જ છે કાઇન્ડ ઓફ. તો આપણે સિદ્ધિવિનાયક સ્નેક્સમાં સૌથી પહેલા આપણે એક મેંદુવડા ટ્રાય કરીએ અને અહીંયા જોઈએ કેવો આપણને ટેસ્ટ લાગે છે. આ મેંદુવડા સાંભાર 50 રૂપિયા છે. બાકી અહીંયા મસાલા, ઉત્પમ ને ઘણી બધી વસ્તુ અલગ અલગ છે. તો આપણા મેંદુવડા રેડી છે. ઓ વાવ, નાઈસ. ટેસ્ટ સારો છે. સંભાર આઈ થિંક થોડીક મીઠી લાગે છે. ઉપાને બહુ જ ભાવે સાઉથ ઇન્ડિયન. આપણે ફરતા ફેરતા આ એક મેદાન દેખાણો છે અને આ મેદાનનું નામ છે ભાગ્યશાળી મેદાન કે ગ્રાઉન્ડ કે એવું કંઈક. વચ્ચે તો અહીંયા ફૂલ પાણી ભરેલા છે. કાઇન્ડ ઓફ રેતીના હિસાબે આખો થઈ ગયો છે ને છોકરાઓ ત્યાં ક્રિકેટ રમે છે. પણ આપણે અહીંયા નવા છીએ એટલે એટલો કાંઈ ખાસ આપણને ખબર નથી. અહીંયા આપણે એમને થાય છીએ. તો મેળ પડશે ને તો અહીંયા કોઈકને પૂછતા ઈસ્ટમાં જ આપણે પહોંચી જશું. તો મિત્રો આ પાર્કમાં તમે જુઓ, આ બધા એમને રાખ્યા છે ડમ્બેલ્સ પણ એમને. પાછું અહીંયાથી કોઈ ટપાવી ન જાય એના માટે આખો લોકિંગ સિસ્ટમ. અહીંયાથી આમ સૂઈને તમે પ્રોપર કરી શકો. આપણા ભુજમાં આ ટાઈપનો ટ્રાય કર્યો તો ભુજમાં પબ્લિક જરાક અટકચારી છે એટલે એ જરાક તોડફોડ ને બધું થઈ ગયો. તો જુઓ અહીંયા સોસાયટીની બહાર આમ લાફિંગ બુદ્ધા ને એવો બધો પણ છે. નાઈસ. કલ્યાણ ડોંબીવલી મહાનગરપાલિકા એમ. સિદ્ધેશ્વર ચંપા તેલુગુ માર્ગ. નાઈસ. મારી હિન્દી થોડીક નબળી છે એટલે વાંચતા ના આવડે કે હું પ્રોનાઉન્સ ખોટા કરું તો એનામાં મન ઉપર ન લેજો. પણ તમે મે બી સમજી જતા હશો હું શું કહેવા માગું છું. હમણાં એક ગણપતિવાળો વિડીયો હતો, હું કૃપાને પપ્પા ઉમા મેં ગયા હતા. એ કાલા ચોકી કે એવો હતો અને હું કાકા ચોકી બોલું છું. એ મેં પછી મને અહીંયા યશે ને બધાએ કીધું કે ભાઈ કાલા ચોકી છે, કાકા ચોકી નથી. અને આપણે ફરતા અહીંયા સ્ટેશન પાસે આવી ગયા. ટ્રેનું પણ જાય છે. આપણને છે ને અહીંયાથી મમ્મીને ને એમને ગોતવા ના દે ક્યાં છે. ઈસ્ટ સાઈડ છે પણ ઈસ્ટમાં એ ક્યાં ફરતા છે રામ જાણે. અને બસ હમણાં 8:30 વાગ્યા છે. તો આ વારો મને ડસ્ટબિન ગમે છે આપણી ગાડી માટે. એક આ છે ઓપ્શન, એક આ છે અને ત્રીજો એક આ છે. હવે આમાંથી આપણને જોઈએ. કૃપાને મેં ફોટો મોકલાવ્યો છે. એ જે કહેશે એ આપણને લઈ લેશું. ये भैया कार के लिए चलेगा, गाड़ी के लिए? इसमें और कोई कलर है ऐसा कुछ नहीं? कहाँ पड़ा है? बहन को फोटो भेजा है, वो बोलेगी ना वो फिर कर ले. ओ नाइस. તો યાર બીજો આ કલર છે ને એક આ છે. હવે કયો લેવો? હવે અહીંયા વરી થયો કન્ફ્યુઝન. આપણી બ્લેક ગાડી છે તો બ્લેક ગાડીના હિસાબે આ લેવો કે આ લેવો? કાકાને પૂછીએ કાકા કયો સારો લાગશે બ્લેક ગાડીમાં. તો યાર અહીંયા માર્કેટ ફૂલ મસ્ત છે ભાઈ. આ જોવો તો જ્વેલર્સ ને આ ને તેને ઓહો બેગ ને ઘણી બધી વસ્તુ છે. નાઈસ. આ બધું આપણે જરા જોશું આરામથી. પછી હમણાં આપણે પેલા મમ્મીને ને ગોતીએ ક્યાં છે શું છે. તો અહીંયા આવી રીતના એપલ ને આ લીંબુ, પછી આ શું છે આદુ ને એ બધો મળે છે. નાઈસ યાર, જોરદાર છે. ને પાછળ જ છે ને એ સ્ટેશન છે. હું ને કૃપા કાલે અહીંયા જ આવ્યા હતા. અહીંયાથી આપણે મંદિરે ગયા હતા ને પછી અહીંયાથી શું કહેવાય રિક્ષા પકડીને આપણે ઘરે ગયા ને પછી અહીંયાથી રેતી બંદર ગયા હતા આપણે વિસર્જન માટે. તો બસ મિત્રો આપણે ફરતા અહીંયા આ સોફ્ટ ટોયઝ ટાઈપનો આપણને અહીંયા એક મળ્યો છે. અહીંયા ઘણા બધા અલગ આ પિકાચુ, પછી આ પાંડા, પછી આ હલ, ઘણા બધા અલગ છે. કોઈ પણ લેવો 200 રૂપિયા. મેં આદિત્ય અહીંયા આ બધા મોકલાવ્યા છે. પાંડા, પછી આ એક હાથી છે, આ બધા મોકલાવ્યા છે. આ ડોરેમોન પણ છે યાર. નાઈસ, મસ્ત છે. હવે આમાંથી મને એકાદ બે ગમે છે. ભૈયા 2 લેના કિતના લોગે? 10 भी लेंगे तो અરે યાર એક આપણે એવું હોય તો આ લઈ લઈએ. પિકાચુ આપણે 2 લીધા છે. એક આ પાંડા છે અદિતિ માટેના, પિકાચુ છે એ આપણે આપણી ટેબલની પાછળ ને એમાં રાખશું, જરાક સારું લાગશે. હવે આ 200 રૂપિયાના એકના હિસાબે લીધા છે. 400 એના અને 100 રૂપિયા ડસ્ટબિન, 500ની નોટ પૂરી. તો આપણે ડોંબીવલીના પોર્શ એરિયામાં આવી ગયા છીએ અને અહીંયા તો જુઓ યાર લાઇટિંગ. ઓ માય ગોડ. આ એડવર્ટાઇઝમેન્ટ માટે આખો આ લગાવી છે LED પેનલ્સ. નાઈસ. હા આઈ થિંક આપણે હજી ઈસ્ટમાં છીએ.
ત્યાં ઈસ્ટ જ છે ને કલ્યાણ આરટીઓ. મારી પાછળ જો ટાઈમ સ્ક્વેર કેવો ન્યુયોર્કમાં કેવો એ ટાઈપનો આખો આમ લાગતો હશે મે બી. અને કૃપા અને મમ્મીને એ તો હવે આપણને મળતા નથી. અહીંયા મેં ફોન કર્યો હતો પણ એ હવે ડાયરેક્ટ ઘરે પહોંચી જશે અને આપણે પછી આરામથી થોડીક વાર રહીને હાલે જશું. 9:30 વાગ્યા છે મિત્રો. અહીંયાથી નીકળતો હતો તો મને આ મેક્રોન્સ ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો અહીંયા ઘણો જ બધો અલગ અલગ છે યાર. આ તો કેક ये मतलब ऐसे डेमो के लिए है क्या? ओह नाइस यार, જોરદાર બનાવ્યો. ડિયોર ને મેક ને નાઇસ. આહા નાઇસ. બોટલ તો જો પાર્ટી પોપર. ये 80 અને આ બધા અહીંયા મેક્રોન્સ ને અલગ અલગ આ બ્રાઉની ને એ બધા છે એ 60 રૂપિયાની છે. एक मैक्रोन्स ट्राई करी है. हाँ एक ये वाला दे दो. क्यों कलर? कौन सा फ्लेवर? उसमें पिंक वाला रोज फ्लेवर है. ओके. चॉकलेट है. रोज चॉकलेट वेनिला. वेनिला ब्लूबेरी. ઓકે યાર આ બિસ્કિટ બહુ મોંઘો નથી. આઈ થિંક કોસ્ટલી છે યાર. આટલાના 60 રૂપિયા અને આના 80 રૂપિયા ને આના 60 રૂપિયા ખાલી આટલાના. ઓ માય ગોડ યાર, મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. હા ટ્રફલ યાર આ મસ્ત છે. આ હવે કેવું છે એ જોવાનું. તો બસ મિત્રો પેસ્ટ્રી સારી હતી પણ ઓ જે મેક્રોન્સ હતો ને એમાં જરાય મજા ના આવી. સાવ ભંગાર હતો ટેસ્ટ. 60 રૂપિયા ગયા પાણીમાં. આટલા ઓરિયો જેવો બિસ્કિટ હતો અને બસ અહીંયા વરી પાછા છાંટા થયા છે ચાલુ. તો બસ હવે કાંઈક નાસ્તો વાસ્તો કરીને પછી આપણે ડાયરેક્ટ પહોંચી જઈએ ઘરે. આજે આપણે ના પાડી છે ઘરે કે ભાઈ અમે જમશું નહીં. ભાઈ હોટલ બાકી છે હો અહીંયા. નાઈસ. આયો આ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં જ છે. ઓહો નાઈસ યાર, જોરદાર. મિત્રો આપણો વેજ ચીઝ પીઝા આવી ગયો. 6 ઇંચ આપણે ઓર્ડર કર્યો છે કે બહુ એમ ઓ નહીં કેટલા આવે બહારના આપણે કચરા ખાવા. તો લેટ સી ટ્રાય કરીએ. ઓ માય ગોડ આ તો ફૂલ આમ ઓ થઈ ગયો છે. અરે આના ઉપર ભાઈ, આના ઉપર. આ શું છે? ઓરેગાનો જ છે ને? યસ ઓરેગાનામાં તો મજા આવી જાય. આહા इतने केचप में क्या होता है मेरे भाई? केचप तो पूरा चाहिए. फूड ब्लॉगर है भाई ये. આપણે ક્યાંય પર જઈને ખાસ તો આપણને પહેલા જોઈએ. તો અહીંયા આપણે કાંઈ ખાસ ટ્રાય નથી કર્યો. લેટ્સ સી જોઈને કેટલા થયા. 357 બે બટર મિલ્ક 50 55 ને વેજ ચીઝ પીઝા 230 ટોટલ 340. 8.5 રૂપિયા જીએસટી ટોટલ 357. બસ હવે હાલીને ઘરે. ઓલરેડી 11:15 વાગે છે અને બસ હોટલ બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે. લસકે બસકે નહીં નકા બહાર નીકળી જશે. દાદા ચલ રહે આગે, હમ ચલ રહે પીછે.